ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે ફરી એકવાર એબીવીપીએ બંધ પુકાર્યો છે. તો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરવાની એબીવીપીએ માંગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તો ભાજપ સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયનો ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે આ મામલે રાજકોટ, સુરત, વડોદરા, જામનગર સહિત અનેક જગ્યાએ એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હવે આના પડઘા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પણ પડ્યા છે. તો પાલનપુરના જીડી મોદી કોલેજ ખાતે એબીવીપી દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં એબીવીપીના કાર્યકરો દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવા પાલનપુરની જીડી મોદી કોલેજના જાહેર માર્ગ ઉપર ટાયર સળગાવી વિરોધ પ્રદર્શન કરાયું હતું. ત્યારે આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા એબીવીપીના કાર્યકરોની અટકાયત કરાઈ હતી. તો આ દરમિયાન જાહેર માર્ગ ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય પર આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.